ભાવનગર જિલ્લાના મહુવામાં ખેડૂતોના હિતને લઈને મહત્વની રજૂઆત કરવામાં આવી છે। મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુ કામડિયાએ રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખીને ખેડૂતોને મફત ડુંગળીનું બિયારણ આપવાની માંગ કરી છે। પત્રમાં જણાવાયું છે કે મહુવા પંથક ડુંગળીના પાક માટે રાજ્યભરમાં આગવી ઓળખ ધરાવે છે। જો કે છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના બિયારણના ભાવમાં ભારે વધારો નોંધાયો છે, જેને કારણે નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે વાવેતરનો ખર્ચ વધ્યો છે। ગભરુ કામડિયાએ રજૂઆત કરી છે કે સરકાર દ્વારા પ્રમાણે ડુંગળીનું બિયારણ વિનામૂલ્યે આપવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત મળી શકે। આ પગલાંથી ડુંગળીના વાવેતર વિસ્તારમાં વધારો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ ઉત્પાદન વધતા ખેડૂતોની આવકમાં વધારો થશે અને ખેતી વધુ નફાકારક બનશે। હાલ આ રજૂઆતને લઈને ખેડૂતોમાં પણ સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। બે દી પહેલા અમે સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે, પત્રથી જાણ કરેલી છે આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને કે ગયા વર્ષે કાવરિયા બિયારણ ડુંગળીના વાવેતરમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન ગયેલું હતું। વરસાદ અતિ હોવાને કારણે ડુંગળીનો પાક બહુ નિષ્ફળ ગયેલો હતો અને ઉત્પાદન બહુ ઓછું આવેલું હતું અને ખેડૂતોને ઓછામાં ઓછા 80 થી 90 રૂપિયા 100 રૂપિયા સુધીના જ ભાવ મળેલા હતા અને ઉત્પાદને પણ 50% જેટલું જ આવેલું હતું। તો આ વર્ષે ખેડૂતો ડુંગળીથી વિમુખ થતા જાય છે, એટલે અમે સરકારશ્રીને રજૂઆત કરી છે કે ખેડૂતને આપણે સિંગનું બિયારણ મફત આપીએ છીએ એ જ રીતે ડુંગળીનું પણ બિયારણ એવી સહાયરૂપી આપીએ તો ખેડૂત ડુંગળીનું વાવેતર ચાલુ રાખશે, નહીંતર ખેડૂત ધીમે ધીમે ડુંગળીથી અળગા થતા જાય છે તો ડુંગળીનો અછત ઊભી થશે। એટલે અમે કૃષિ મંત્રીશ્રીને રજૂઆત કરેલી છે અને અમને ભરોસો છે કે જીતુભાઈ વાઘાણી આપણા કૃષિ મંત્રી ખેતી હારે જોડાયેલા છે, એટલે એને આ બધા વિષય ઉપર પૂરતું કાળજી રાખે એમ છે। એટલે અમને ભરોસો છે કે ખેડૂતોને સહાયરૂપી બનશે।